તો ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ખાતર વિતરણમાં પારદર્શિતાને લઈ સવાલ ઉઠતા હોય છે, ત્યારે સબસિડાઇઝ ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા માટે નિર્ણય કરાયો। તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની વિશેષ નિમણૂક કરાઈ। સબસિડાઇઝ ખાતરનો બિનકૃષિ ઉપયોગ રોકવાનું એક અભિયાન શરૂ થઈ રહ્યું છે। બનાવટી ખાતર અને સંગ્રહખોરી રોકવા ગુજરાત સરકાર એક્શનમાં છે। જિલ્લાના ટોપ યુરિયા વેચાણ કરનાર ડીલર્સની ચકાસણી કરાશે। ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી પણ થશે। રોજબરોજની કામગીરીનું કંટ્રોલ રૂમ મારફતે નિરીક્ષણ પણ કરવામાં આવશે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। જે સરકાર દ્વારા સબસિડાઇઝ ખાતર ખેડૂતોને મળવું જોઈતું હોય છે, પરંતુ કંઈક ને કંઈક તેનું કાળાબજારી થતું હોય છે, ટેગિંગ થતું હોય છે, અને આ પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવાયા છે। રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરાશે। સાથે સાથે તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની પણ નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા દરેક જિલ્લાના જે ડીલર્સ છે તેની તપાસ થશે। ડીલર્સના પીઓએસ મશીનના આંકડા અને સ્થળ પર ઉપલબ્ધ ફિઝિકલ સ્ટોકનું ક્રોસ વેરિફિકેશન ચેકિંગ કરાશે। સબસિડાઇઝ યુરિયા જે છે તેનો ઔદ્યોગિક કે બિનકૃષિ ઉપયોગ ગેરકાયદેસર છે, અને આ પ્રકારનો યુરિયા ખાતર જો ઔદ્યોગિક કે બિનકૃષિ ઉપયોગની અંદર ડાયવર્ટ થતું હોય તો તેની તપાસ પણ થશે। ખાતરની સંગ્રહખોરી, કૃત્રિમ અછત, કાળાબજારી સહિતની બાબતો પર સરકાર કડક હાથે કામ લઈ રહી છે, અને વધુ કડક હાથે કામ લેવા માટે જે તપાસ અધિકારી છે તેની નિયુક્તિ કરવામાં આવી છે, અને તે રાજ્યની અંદર આ પ્રકારની કૃત્રિમ રીતે ખાતરની અછત જે ઊભી કરવામાં આવે છે, અથવા તો સબસિડાઇઝ ખાતર જે છે તેનું બિનકૃષિ અથવા તો ઔદ્યોગિક લાભાર્થે જે વેચાણ થતું હોય છે, કાળાબજારી થતી હોય છે, તેને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે કડક પગલાઓ લેવાયા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।